તો જો મહેમાન આવી ગયા હતા ને અમે નીકળી ગયા. આ અમારો વેવાય છે. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે આપણે ટૂર નથી, ઓફિસ વર્ક છે અને ત્યાંનું લોકલ વર્ક છે, તો ત્યાં કાંઈ વ્યૂ હશે તો બતાવશું. તો બને રહેજો કન્ટિન્યુ અને છેક સુધી વિડીયો જોજો. અને હવે આપણે ગાડી ચાલુ કરી દીધી, ઓઇલ ચડી ગયું છે અને હવે આપણે નીકળીએ. તો ચાલો હવે જઈએ અને ઓફિસે જઈને મળીએ. તો ચાલો બને રહેજો કન્ટિન્યુ. આપણે આ દિવસ કેમેરો છે. ગાડી આપણે કાઢી લીધી છે. સાહેબનો ફોન આવ્યો તો સવારમાં મસ્ત નજારો છે અને ઝાકળ છે. આજે ઠાર હતો. તો ચાલો હવે ઓફિસે જ મળીએ. ફાઇનલી મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા ને ઓફિસેથી આપણે ગાડીમાં બેઠા છે. અને જો આ સીન સરદાર બાગે બેઠા પાછળ ને આપણે અહીંયા ઓફિસ પાછળ જ ઓફિસ છે આપણી. તો અહીંયા બેઠા અને ક્યાંય જવાનું છે તો જવાનું થાય, બાકી ઓફિસે બેઠા ને કે આપણે એક જેવું થાય એટલે આપણે ઘરે વયા જાઉં અને પછી આપણું રૂટિન ચાલુ કરશું. અત્યારે તો જોકે રૂટિન ચાલુ જ છે. અને બીજું કે રુદ્રના આજે છે ને આધાર કાર્ડ અપડેટ કરવા જવાનું હોય તો આપણે ત્યાં અહીંથી જઈને ત્યાંથી તરત જ જવાનું હોય એટલે એનો આજે એક પ્રશ્ન પતે. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો છેક સુધી અને છેક સુધી જોજો, વિડીયો મજા આવશે. તો ચાલો ડીઝલ પૂરું કરાવી લઈએ. કેટલું આવશે કંઈ ખબર નહીં. લગભગ 4000ની માથે આવશે, 4200 જેવું. આપણે એસઆરમાં પૂગીએ કારણ કે આપણે એના મંથલી રોડ ઉપર આવ્યા છે તો આપણે એસઆરનું નાખી દઈએ. આવી ગયું 4000નું પરફેક્ટ ટાઈમિંગ. 4000નું આવ્યું તો ચાલો હવે ડીઝલ બિલ કરાવી કન્ટિન્યુ બનાવી દો વિડીયોમાં. તો મિત્રો હવે અમારે એને 27-28 ડિસેમ્બરે અધિવેશન છે ને જીબીયા એટલે જીબીનું મોટું ફંક્શન છે એટલે અમે અહીંયા બુક કરાવવા માટે આવ્યા છે મેર સમાજે. જો મેર સમાજનો ગેટ છે ત્યાંથી અંદર આવ્યો ને એટલું મોટું મેર સમાજ છે, મસ્ત સમાજ છે. અને એનું એલિવેશન જો મસ્ત મહેલ જેવું લાગે. તો સાહેબો ગયા છે અંદર અને હું અહીંયા બેઠો હું ને હું બી આગળ જાઉં અંદર એટલે હું કહું તમને પહેલાં બતાવી દેજો. એટલું મોટું ગ્રાઉન્ડ છે મસ્ત મેર સમાજ જુનાગઢ. અને અહીંયા છે ને રૂમ અમારે જે સાહેબો ગેસ્ટ આવવાના છે ને બહારથી એટલે ટોટલ અમે છે ને 1200 થી 1500 રૂમ રાખેલા છે. 1200 થી 15 એટલે કમસે કમ છે ને માણસો સ્ટાફ કેટલા જિલ્લામાંથી આવવાના કંઈ ખબર નથી. એટલે બહુ મોટું અધિવેશન છે. 2016માં અહીંયા થયું હતું ને પછી 2025માં થાય છે અહીંયા. એટલે એ ડિસેમ્બર એટલે 27-28 2 દિવસ હોય એટલા માટે રૂમ બુક કરવા આવ્યા છીએ. તો અમે અહીંયા બેઠા છીએ. સાહેબ ને બધા અંદર ગયા. તો ચાલો હવે
કન્ટિન્યુ બના રહેજો ને હજી મોતીબાગે જવાનું હે. મોતીબાગમાં સરકારી ગેસ્ટ હાઉસ છે ત્યાં બુકિંગ કરવા જવાનું. હા તો ચાલો કન્ટિન્યુ બના રહેજો ને છેટ સુધી જોજો, મજા આવશે. અને હવે આપણે અંદર જઈએ કેવું છે જોઈ લઈએ. આવ્યા તો જોઈ જ લઈએ ને. ચાલો બીજલ નાખી દીધું છે ગાડીમાં અને ટૂંકમાં ગાડીને ખવડાવી દીધું છે. અને હવે આપણે જઈએ પાછા સાઈડમાં ઉતર્યા હતા ત્યાં જઈએ. તો આપણે નાયરાનું હતું, આપણે આ બાજુ વંથલી રોડ ઉપર આવ્યા હતા, નાયરાનું હતું તો હું પૂરાવી લઈએ. તો ચાલો હવે કન્ટિન્યુ રહી જાઓ. હવે આપણે ઘરે તો હજી નથી જવાનું, હજી મોતીબાગ હોટલ જોવાની છે. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો અને છેક સુધી જોજો. ચાલો એવા હે ચંદન હોટલે જે આવી છે ચંદન હોટલ. હજી આનું કામ ચાલુ છે તો બી બુકિંગ લગભગ ડિસેમ્બર સુધીમાં થઈ જાય, 27-28 ડિસેમ્બરને. અને જો વંથલી કેશોદ હાઈવે ઉપર આવી છે, જુનાગઢ વંથલી હાઈવે ઉપર. અને આ બીજી એક હોટલ બને છે, કન્સ્ટ્રક્શન ચાલુ જ છે તો બી બુકિંગ, કારણ કે જો હાઈવે ઉપર આવી, કારણ કે જે જિલ્લામાંથી સ્ટાફ આવવાનો છે ને એ 500 થી 700 નહીં પણ વધારે માણસો આવવાના છે. એટલે ટૂંકમાં 1500-1700 રૂમની જરૂરિયાત છે. અમે પહેલાં સ્ટાર્ટિંગમાં 3 મહિના પહેલાં બુકિંગ ચાલુ કર્યું હતું. ભાવનાથ આખું બુકિંગ થઈ ગયું, જુનાગઢમાં હરેક બુકિંગ થઈ ગઈ છે હોટલ. અને ટૂંકમાં હવે છે ને કંઈક પાછા ઘટાય છે રૂમ, તો પાછું બુકિંગ ચાલુ કર્યું છે. એટલે 1-2 દિવસમાં બુકિંગ પતી જાય. અને 27-28 તો નજીક આવી ગઈ છે. અને હું તમને લગભગ સાંજે ત્યાં જો મારે આપણે જવાનું થાય તો ત્યાંનું તમને પાછું બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ બનાવી દો વિડીયોમાં. ચાલો છેક સુધી જોજો. ઓફિસે આવી ગયા અને હવે આપણે જાય છે ઘરે જમીન પાછું આવવાનું. અને સાંજે મિટિંગ છે એટલે ત્યાં ભજીયાનો પ્રોગ્રામ છે. એટલે તો કન્ટિન્યુ બનાવી દેજો. હવે આપણે જઈએ ઘરેથી જમીન રુદ્રને લઈ ટ્યુશનમાં મૂકી અને આપણે પાછા ઓફિસે આવી જાઉં. તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો ને હવે ઘરે જઈએ અને છેક સુધી જોજો, મજા આવશે બ્લોગ. આજે તમને ત્યાં જીબીએમમાં જે અધિવેશન છે ને ત્યાંનો વ્યૂ બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો આપણે આવ્યા હતા ઘરે અને હવે રુદ્રને તેડીને વયા જાય. અને જમવાની તો મેં ના પાડી હતી કારણ કે ત્યાં ઓફિસે નાસ્તો કર્યો હતો. તો હાલો હવે નીકળીએ અહીંથી, ઓફિસે જઈએ પાછા. ઓફિસેથી અહીં છે પાછી મીટિંગ છે, નીકળી ગયા હે. અને આ રુદ્ર અને આ જયદીપનો મિત્ર એને ટ્યુશનમાં શું છે જયદીપ મજામાં એને ટ્યુશનમાં ઉતારીને હવે એને હે ને દાદા લઈ જાય હે ને. હું આજે નહીં પહોંચી હોઉં 5 વાગે. મેં એના પપ્પાને વાત તો કરી દીધી કારણ કે મારે મિટિંગ છે એટલે મારે પહોંચાય એમ નથી. છેટું મિટિંગ છેટી છે દોલતપુરાની માથે છે ને એટલે. અને મારે 3 વાગે જવું હતું તો હું 2:30 વાગે નીકળી ગયો. અહીંયા ઘડીક બેસી તો ટાઈમ થઈ જાય તો 2 વસ્તુ થઈ જાય ને, રુદ્રને મુકાઈ બી જાય અને આપણું કામ બી થઈ જાય. અને આજે બપોરે જમવાનું તો કોઈ હતું નહીં. તો હાલો હવે કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં અને છેક સુધી જોજો. આજ બી સરસ આવવાનો છે બ્લોગ. તો ચાલો બાય. यहाँ है उंडियों की घाट, पापा की बात और એની સ્કૂલ છે કઈ છે રોડ ક્રોસ કરાવી દે. હાલો હવે આપણે જઈએ ઓફિસે. ચાલો તો મિત્રો આપણે ક્યારના છે ને ઓફિસે તો આવી ગયા હતા પણ હું થોડીક વાર પછી તમને બતાવું. તો જો આજે સરદારબાગ જ આખોથી બેસવાનું થયું છે ને આજે મિટિંગ છે અમારે બાયપાસ ઉપર મિટિંગ છે જે અધિવેશનનો પ્રોગ્રામ મિટિંગ છે. એટલે વસ્તુ એવી આગળ સાહેબનો ફોન હતો ને મારે જવાનું હતું રુદ્રને તેડવા પણ એ કેન્સલ થયું. પણ સાહેબને મેં વાત કરી લઈ પછી મેં સાહેબને ના નહોતી પાડી કે મારે નથી જવું. નથી સાહેબનો ફોન આવ્યો ક્યાં છો તમે? તો હું અહીંયા બેઠો છું. તો કે અમે તો નીકળી ગયા કે પણ તો તમે તમારું જે કામ છે ને પતાવ્યું કે તમે આવજો તો હું તમને ફોન કરીશ. જો ફોન કરે તો આપણે ત્યાં જવાનું છે. નકર સાહેબનો આપણે સામેથી ફોન કરીને સાહેબને કહી દેવું કે સાહેબ હવે જો મારું કામ ન હોય તો હું ઘરે જાઉં. મારે ભજીયા નથી ખાઈ, ભજીયાની પાર્ટી છે, હું મારે ભજીયા નથી ખાવું, આપણે ઘરે વયા જાઉં. તો એવી વાત હતી એટલે હું તમને કહી દઉં. તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગમાં. હવે આપણે ઘરે જઈને વાત કરીશું. મિત્રો જો અમારે ફાટક હાલો આપણે નીકળી ગયા હે અને હવે આપણે ઘરે જવા રજા લઈ લીધી સાહેબની. કારણ કે હવે આપણે ત્યાં ભજીયા ખાવા નથી જવું એટલે હું ત્યાં તમને બતાવી નહીં શકું. અને ઘરે મહેમાન છે તો ચાલો હવે આપણે ઘરે જઈને જ તમને વાત કરશું. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં ને છેક સુધી જોજો. ચાલો હવે
ઘરે જઈને જ તમને બતાવું જ મહેમાન કોણ છે. ચાલો કન્ટિન્યુ રહી જાઓ. તો જો આ મહેમાન આવી ગયા હતા ને અમે નીકળી ગયા. આ અમારો વેવાય છે. હા એ તો બનાવવાનું છે. નહીં તો ન બનાવાય. હાલો આવજો ભાઈ વિકીભાઈ. આ અમારા જમાઈ છે. હવ હાલો પાછા કઈ આવીશું? હાલો હાલો બેન આવી જાઓ. હા આવી અમે લેતા બીજું શું હોય. તો મિત્ર આપણે બેન ને વયા ગયા. મોટા બાપાની છોકરાની છોકરી હતી અહીંયા સાસરે છે એટલે એ આવ્યા હતા મહેમાનનું. મેં તમને કીધું હતું ને મહેમાન હવે વયા ગયા મારા વેવાય થાય. તો ચાલો હવે આજનો વ્લોગ અહીં જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.